નેહા, ઘટના જે રીતે ચાલી રહી છે એનું શરૂઆત ક્યાંથી થઈ હતી અને હાલ આ જે વસ્તુઓ સામે આવી રહી છે, તમારો આજ સવારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એને લઈને તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? એમાં એવું છે કે મારે મુહિત સાથે 4.5 વર્ષના રિલેશનશીપમાં છું ને હું એને 5 વર્ષ થતું ઓળખું છું. જી. એન્ડ મારી ફેમિલીને વર્ષથી પહેલા જાણ થઈ હતી કે મારે આની જોડે હું વાત કરું છું ને રિલેશનશીપમાં છું. જી. હા, તો વર્ષ દિવસ પહેલા જ એમને ખબર પડી ગઈ હતી. એટલે વર્ષ દિવસ પહેલા જ એ લોકોએ મને વોર્ન કરી દીધી હતી કે આવું બધું રહેવા દે, આવું બધું કરવાનું રહેવા દે. બધું હું લાઈક કરતી હતી એટલા માટે પછી મેં બહાર જવાનો ફેસલો કર્યો, જોબ કરવાનો. પછી મેં બહાર જોબ કરવા માટે નીકળી હતી. પછી અમે લગ્નની પ્રોસેસ કરી. હા, તો પછી લોકોને મારા ફેમિલીને ખબર પડી. તો પછી એ લોકોને પ્રોબ્લેમ છે, બટ મારી સાથે એવું કાંઈ નહીં થયું. જે લોકો ન્યૂઝમાં ફેલાવે છે કે મારી સાથે લવ જેહાદ થયો છે, મારું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, હું બધાને એ જ કહેવા માંગુ છું કે મેં કોઈ બી જાતનું ધર્મ પરિવર્તન નથી કર્યું. મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ જે લગ્ન કરવામાં આવે છે ને, હા, તો એના થ્રુ જ મેં મેરેજ કર્યું છે, રજીસ્ટર. ઓકે. એટલે હું બધાને એ જ કહેવા માંગુ છું કે મને કોઈ બી પ્રેશર ન કરે. ઇવન જ્યાં રહું છું ત્યાં આજુબાજુના પોલીસ સ્ટેશનમાં બી મારું સ્ટેટમેન્ટ આપેલું છે. ઓકે. હું અહીં સેફ છું, ખુશીથી રહું છું અને મને કોઈ બી જાતનું પ્રેશર નથી. ઓકે નેહા, મારો બીજો સવાલ એ છે કે આ લોકોએ જે રીતે જાણવા જોગ અરજી કરી છે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તમે સુરત પાર્લરનો કોર્સ કરવા માટે ગયા હતા અને ત્યાંથી તમે પછી ફરાર થઈ ચૂક્યા છો. તો આને લઈને તમે શું કહેશો? તો તમે સુરત આ કોર્સ કરવા ગયા હતા કે શું હતું આ વાતમાં? ના, હું ફરાર તો થઈ જ નથી. ઇવન હું બધા કહે છે મિસિંગ થઈ ગઈ, પણ એવું કાંઈ નથી. મારા ફેમિલી જોડે હું કોન્ટેક્ટમાં હતી, બટ એ લોકોને ખાલી એટલી નથી જાણ કે હું અત્યારે અહીંયા જાઉં છું. રેડી? ઓકે. હા, એટલે સુરતમાં મારું જોબ રિલેટેડ હતું એ મેં ક્લોઝ કરી. મારે અહીંયા જોબ માટે અપ્લાય કર્યું હતું, એટલે એ માટે મેં અહીંયા પછી કર્યું. જ્યાં હું રહેતો હતો ત્યાં મારે રહેવું હતું. ઓકે. અને આજ સવારે તમારો જે વિડીયો વાયરલ થયો તે બાદ મેં તેના આગેવાન ગોમતીબેન સાથે પણ વાત કરી અને એમનું એવું કહેવું છે કે પહેલા પણ આ વાત સામે આવી ચૂકી છે અને અમે એટલે તમારા જે પણ હસબન્ડ છે એમની સાથે ગોમતીબેને વાત કરી છે અને સાથે એમનું એવું કહેવું છે કે એણે એવું કીધું હતું કે હું એમની સામે નહીં જોઉં અને તે ઉપરાંત આ વસ્તુઓ થઈ છે. તો આને લઈને આપ શું કહેશો? હા, એકચ્યુઅલી આમાં ઘણા બધા સંગઠનો વચમાં પડી ગયા હતા. મેં તમને કીધું ને કે વર્ષ દિવસ પહેલા મારા ફેમિલી દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે એને બી દબાવવામાં આવ્યો હતો, એને બી મારવામાં આવ્યો હતો, મને બી મારવામાં આવી હતી ત્યારે વર્ષ દિવસ પહેલા. ઇવન મને 2-3 મહિના ઘરમાં બી રાખવામાં આવી હતી. કોઈ બી જોડે વાત કરવામાં નહોતી દેવામાં આવી હતી ને બધાનું પ્રેશર આવતું હતું ને એને બી પ્રેશર હતું. જ્યાં જે સંગઠનો બધા કામ કરે છે ને એ બધાનું પ્રેશર હતું ને એના લીધે એને એવું કીધું હતું એ ટાઈમ માટે કે હું એના જોડે હમણાં સુધી વાત નહીં કરી. ઓકે. અને ત્યારબાદ તમે જતા રહ્યા છો, તમારા લગ્નને કેટલો સમય થઈ ચૂક્યો છે? 2.5 મહિના જેવું થઈ ગયું છે. ઓકે. એટલે એઝ પર ધ જોવા જાય કાયદાકીય રીતે તો તમારા મા બાપને જાણ થઈ જ હશે, એટલે તમારા મા બાપને ખબર તો હશે જ. હા, ઇવન થોડી હજી તો ખબર હોય જ તે, કારણ કે વર્ષ દિવસ પહેલા જ હું વર્ષ દિવસ થતું મનાવું છું. એ લોકોને ત્યાં સુધીની મેં કન્ડિશન રાખી કે છોકરો હિન્દુ બની જાય પણ તમે લોકો મારા મેરેજ કરાવી દો. વર્ષ દિવસ તો હું એમને મનાવું છું, બટ ફિર બી ન મહિના એટલે મારે પછી આવું કરવું પડ્યું. ઓકે. અને હવે આ 3 મહિના બાદ આ સમગ્ર ઘટના ઉઠી રહી છે, તો એને લઈને તમે શું કહેવા માંગશો? કઈ નહીં, હું બધાને એ જ કહેવા માંગુ છું કે મારી સાથે એવું કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું. જે લોકો બધા બતાવે છે ને જે લોકો વધારે ફેમસ થવા માટે મારો મેટરને વધારે મોટું કરે છે, મેં મારી ફેમિલી જોડે હમણાં 10-15 મિનિટ પહેલા વાત કરી. એ લોકો આ મેટર વધારવા નથી માંગતા. એ લોકો બી મને છૂટી કરવા માંગે છે કે હવે અમારે આગળ કઈ નથી કરવું. પણ જે બીજા બધા સંગઠનો છે એ બધા વચ્ચે આવીને પ્રેશર કરે છે કે તમે આવી જાઓ. કે અમને એવી ન્યૂઝ મળે કે અમે રાજુલા કે ગુજરાતમાં આવશું
તો અમને જાનથી મારી દેવાની બી એવી બધી અમને મળે છે માહિતી. તો પછી અમે એવી કન્ડિશનમાં ત્યાં આવી કેવી રીતે નિવેદન આપી શકીએ? જી જી બેન જી. હા. અને આ સમગ્ર ઘટના આ રીતે ચાલી રહી છે. આમાં આગેવાનો અને તમારા મા બાપ સ્વીકાર્ય છે તો તમે આગેવાનોને શું કહેશો? કે કારણ કે તમારા મા બાપ હા પાડતા હોય તો આગેવાનો ના ફોર્સથી તમારા મા બાપ આ કરી રહ્યા છે કે તમને શું લાગે છે? હા જરૂર. મારા ફેમિલી વાળા નથી કરવા માંગતા કે આ બધું કેસ ને પોલીસ સ્ટેશન વાળા કરે બધું. આજે બધા આગેવાનો છે, જે બધા સંગઠનો વાળા છે, ઈ જે લોકોને પ્રેશર કરે છે કે તમે લોકો આમ કરો, તમે લોકો આમ કરો, જબકી મારી ફેમિલી વાળા નથી કરવા માંગતા. એવું મને ઈ લોકોની વાત ઉપરથી લાગ્યું છે ને મારી પાસે પ્રૂફ બી છે કે મારી ફેમિલી આમાં વધારે મેટર નથી કરવા માંગતી, કારણ કે નામ તો ખરાબ બધાનું થાય છે આમાં. ઓકે. ઓકે. થેન્ક યુ નેહા, તમે અમારી સાથે જોડાયા. આ કેસ આખો કઈ રીતે છે, તમારા દ્રષ્ટિએ શું છે અને આવનારા સમયમાં તમે શું ઈચ્છો છો તે તમે અમને કીધું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેન.